ઈરાન અને અમેરિકા યુદ્ધની અસર વચ્ચે ગેસ સિલિન્ડર માટે લોકો લાઇનમાં જેતપુર શહેરમાં વહેલી સવારથી લોકો કામ ધંધો મૂકી ગેસ સિલિન્ડર લેવા કરી રહ્યા છે મથામણ। રાંધણ ગેસની અછતની અફવા વચ્ચે જેતપુરમાં લોકોની દોડધામ। ગેસ સિલિન્ડર મેળવવા જેતપુર ગેસ એજન્સી બહાર લાંબી કતારો। સવારના 7 વાગ્યાથી લાઇનમાં લાગેલા લોકોને ગેસ સિલિન્ડર નહીં મળતા લોકોમાં રોષ જોવા મળ્યો છે। યુદ્ધના માહોલ વચ્ચે કાળઝાળ ગરમીમાં લોકો લાઇનમાં ગોઠવાયા છે। જેતપુરમાં લાંબી લાઇનો વચ્ચે એજન્સી માલિકે બીકના માર્યા એજન્સીનું શટર પાડી અંદર કામગીરી ચાલુ રાખી હતી। એજન્સી ધારકનો દાવો પૂરતા પ્રમાણમાં ગેસની બોટલ પર્યાપ્ત। ઓનલાઈન બુકિંગ સર્વર ડાઉન હોવાના કારણે થતું હોય લોકો એજન્સી બહાર પોતાનો ગેસનો સિલિન્ડર નખાવવા આવી રહ્યા છે। એજન્સી માલિકનો દાવો પૂરતા પ્રમાણમાં ઘરેલું ગેસની બોટલ છે। કેસિંગ ગુજરાતી સાથે રાકેશ પીઠડિયા, જેતપુર। દિનેશભાઈ હિરજીભાઈ પાદરિયા। દિનેશભાઈ, જે રીતે અત્યારે સવારથી વહેલી સવારથી ગેસની ધારકોની લાંબી લાઈનો લાગી છે, લાંબી લાઈનો લગભગ કારણ છે અફવાઓને કારણે કે બાટલા મળશે ને યુદ્ધના હિસાબે। કેવી રીતે અત્યારે શોર્ટેજ કેવી છે? શોર્ટેજ કઈ નથી, જેનું ઓનલાઈન બુકિંગ આવે અને બિલ કાઢીને બાટલા આપીએ જ છીએ। જે રીતે અત્યારે તમે ગેસની એજન્સી બંધ કરી દીધી છે, બાયણે લાંબી લાઈનો લાગી છે, કારણ બંધ કરવાનું એ કારણ કે એનું અમે અંદરથી કામ કરીએ છીએ, જેનું ઓનલાઈન બુકિંગ આવ્યું હોય અને બિલ કાઢીને આપીએ જ છીએ। અત્યારે બંધ શું કામ રાખી છે? બંધ તો અંદર તોડફોડ ન થાય એટલા માટે। જે રીતે સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે બાટલાનો પૂરતો જથ્થો, છતાં પણ આ લાંબી લાઈન લાગવાનું કારણ શું? અફવાઓને કારણે લોકોને ઓનલાઈન બુકિંગ પણ નથી થતું। એ તો સર્વર ને ડાઉન થઈ જાય છે, કેપેસિટી ઓવર આપવાના હિસાબે બાટલા લખાવે ને વધારે, એટલે તો આપણે અત્યારે અહીં જેતપુરમાં કોઈ જાતની શોર્ટેજ કોઈ જાતની નથી શોર્ટેજ।